જય શ્રી કૃષ્ણ વૈષ્ણવ। શું તમે ક્યારે વિચાર્યું છે કે પુષ્ટિ માર્ગીય વૈષ્ણવો કપાળ પર જે યુ આકારનું તિલક કરે છે તે આવું કેમ હોય છે અને તેની વચ્ચે લાલ ચાંદલો જ કેમ કરવામાં આવે છે? કે આ માત્ર એક પરંપરા છે કે તેની પાછળ કોઈ ઊંડું આધ્યાત્મિક રહસ્ય છુપાયેલું છે? ચાલો આજે જાણીએ। પુષ્ટિ માર્ગમાં તિલક માત્ર એક ઓળખ નથી, પરંતુ તે આપણા ભગવાન સાથેના સંબંધનું પ્રતીક છે। કપાળ પર કરવામાં આવતો યુ આકાર ભગવાન શ્રી કૃષ્ણના દિવ્ય ચરણ કમળનું પ્રતીક માનવામાં આવે છે। જ્યારે વૈષ્ણવ તિલક કરે છે ત્યારે તે જાણે પોતાના મસ્તક પર પ્રભુના ચરણ ધારણ કરે છે અને કહે છે કે હે પ્રભુ, હું તમારા ચરણોમાં શરણાગત છું। આ યુ આકારની બે રેખાઓ ભગવાનના બંને ચરણનું પ્રતિનિધિત્વ કરે છે। હવે પ્રશ્ન આવે છે કે વચ્ચે લાલ ચાંદલો જ કેમ કરવામાં આવે છે? પુષ્ટિ માર્ગની પરંપરા અનુસાર વચ્ચેનો ચાંદલો શ્રી સ્વામિનીજીનું પ્રતીક માનવામાં આવે છે। શ્રી સ્વામિનીજી એટલે ભગવાનના દિવ્ય પ્રેમ સ્વરૂપ। પુષ્ટિ માર્ગમાં ભગવાન સુધી પહોંચવાનો માર્ગ પ્રેમ અને કૃપાનો છે, એટલા માટે ચરણારૂપ યુની વચ્ચે પ્રેમ સ્વરૂપ લાલ ચાંદલો કરવામાં આવે છે। લાલ રંગ જ કેમ? કારણ કે લાલ રંગ પ્રેમ, આનંદ, ઉત્સવ અને સમર્પણનું પ્રતીક છે। ભગવાન પ્રત્યેનો નિસ્વાર્થ પ્રેમ અને ભક્તિ દર્શાવવા માટે લાલ રંગનો ઉપયોગ કરવામાં આવે છે। તેથી જ્યારે કોઈ વૈષ્ણવ તિલક કરે છે ત્યારે તે માત્ર એક નિશાની નથી કરતો, પરંતુ ભગવાનના ચરણોમાં પોતાનું જીવનનું સમર્પણ વ્યક્ત કરે છે। તો વૈષ્ણવો, હવે જ્યારે પણ તમે કોઈ વૈષ્ણવના કપાળ પર યુ આકારનો તિલક અને વચ્ચે લાલ ચાંદલો જુઓ તો યાદ રાખજો કે ભગવાનના ચરણ અને દિવ્ય પ્રેમનું પ્રતીક છે। જો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરો, શેર કરો અને આવી જ પુષ્ટિ માર્ગની રસપ્રદ વાતો જાણવા માટે મારી ચેનલ પુષ્ટિપથ 8 ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। જય શ્રી કૃષ્ણ।